જય માતાજી મિત્રો આવતીકાલે એટલે કે તારીખ 19/12/2025ના રોજ ગુજરાતના અનેક સિનેમાઘરોમાં મારી ફિલ્મ પ્રીત જન્મ ભૂલાશે નહીં ફરીથી રિલીઝ થઈ રહી છે। તો મારા ચાહકોને ખાસ વિનંતી કે ચોક્કસ આ પિક્ચર જોવા જજો, તમને પિક્ચર જોઈને ખૂબ જ મોજ આવશે। જય માતાજી। તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો તમને બધાને ખબર જ હશે કે આપણા સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરે તમામ ચાહકોને એક ખુશીના સમાચાર આપ્યા છે। અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે થોડાક સમય પહેલાં જે મિત્રો વિક્રમભાઈ ઠાકોરની જે એક મૂવી આવી હતી ને એનું નામ હતું પ્રીત જન્મની ભૂલાશે નહીં। અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે પ્રીત જન્મની ભૂલાશે નહીં એ મૂવીના ઘણા બધા એવા સોંગ હતા જે મિત્રો આપણા દિલને સ્પર્શી જાય। પણ સૌથી પહેલાં મિત્રો વાત કરવામાં આવે તો કોઈ કારણોસર આ મૂવીને ગુજરાતના તમામ થિયેટરોમાંથી રિમૂવ કરી દેવામાં આવી હતી। પરંતુ અત્યારે આપણા ગુજરાતના એવા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે તમામ ચાહકોને એક ખુશીના સમાચાર આપ્યા છે। અને એ તમે મિત્રો આગળ વિડીયોની અંદર સાંભળ્યું છે કે વિક્રમભાઈ ઠાકોર જે બોલ્યા છે કે 19 તારીખના રોજ મારી પ્રીત જન્મની ભૂલાશે નહીં એ મૂવી તમામ ગુજરાતના થિયેટરોમાં રિલીઝ ફરીથી થવા જઈ રહી છે। તો તમામ ચાહક મિત્રોને કહ્યું છે કે તમે જરૂરથી એકવાર જોવા જજો। અને તમને બધાને ખબર જ હશે કે મિત્રો આપણા વિક્રમભાઈ ઠાકોરની ઘણી બધી એવી મૂવીઓ છે જે મિત્રો એમની હિટ ગઈ છે અને ઘણા બધા એવા સોંગ પણ છે જે મિત્રો વિક્રમભાઈ ઠાકોરના બહુ હિટ રહ્યા છે। અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર વિક્રમભાઈ ઠાકોરને એક ઠાકોર સમાજ જ સપોર્ટ નથી કરતો, તમામ સમાજની અંદરથી વિક્રમ ઠાકોરના પિક્ચરો જોવા માટે થિયેટરોની અંદર લાંબી લાઈનો લાગતી હોય છે। અને સૌથી પહેલાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો વિક્રમ ઠાકોરની તમારી ફેવરેટ મૂવી કઈ છે એ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને સૌથી પહેલાં આગળ વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે। તો મિત્રો અવશ્ય એકવાર વિક્રમભાઈ ઠાકોરની મૂવી પ્રીત જન્મની ભૂલાશે નહીં જોવા માટે થિયેટરોની અંદર જરૂરથી જજો, કારણ કે મિત્રો ઘણા સમય પછી આ મૂવી ફરીથી રિલીઝ થઈ રહી છે।